મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૂંટણીના પરિણામ પછી જો તમે નજર કરો આદિવાસી વિસ્તારમાં તો તમને એક સવાલ થાય કે શું આદિવાસી વિસ્તારમાં સત્તાનું જે સમીકરણ છે એ બદલાઈ રહ્યું છે? શું પાવર બેલેન્સ ત્યાંનો વિખાઈ ગયો છે અથવા તો બદલાઈ ગયો છે? અને સૌથી મોટો સવાલ એ થાય ચૈતર વસાવા જે પરિણામ લઈને આવ્યા બાદ કે આખરે ગુજરાતનો નવો ટ્રાઇબલ ટાઈગર છે કોણ? હવે આપને એમ થશે કે ટ્રાઇબલ ટાઈગરનો મતલબ શું અને શું એ ચેતર વસાવા બની ગયા છે એના કારણો પણ આપીશ અને સાથોસાથ એવી કેટલીક વાતો કહીશ જે તમને ગળે આસાનીથી ઉતરી જશે. પરંતુ એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજુગુરુ છે. એક સમય હતો જ્યારે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું, કોંગ્રેસની બોલબાલા હતી. કોંગ્રેસ જે પણ નેતાઓને મેદાને ઉતારે એ મોટા માર્જિનથી ત્યાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા, લોકસભા જીતી જતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને થોડા વર્ષો પહેલા એમ થયું કે આ એક જ એવો વિસ્તાર છે જ્યાં ભારતીય જનતા પાર્ટી સેંધ નથી મારી શકતી અને એટલા માટે માઇક્રો પ્લાનિંગ અને સ્ટ્રેટર્જી બાદ ભારતીય જનતા પાર્ટીએ ટ્રાઇબલ એરિયામાં પોતાનો અડ્ડો જમાવવાની શરૂઆત કરી. એના ભાગરૂપે ધીરે ધીરે કરતા આદિવાસી વિસ્તારમાં સત્તાનું કેન્દ્ર ફર્યું, કોંગ્રેસને જાકારો મળ્યો અને ભારતીય જનતા પાર્ટી મોટા માર્જિનથી ચૂંટણીઓ જીતતી થઈ. એ પછી સૌથી વધારે જો કોઈને મુશ્કેલી પડી હોય તો એ હતા આદિવાસી સમાજના માંધાતા અથવા તો કહો હીરો કહો અથવા તો કહો ગોડફાધર, જેને સૌથી વધારે તકલીફ પડી એ હતા છોટુ વસાવા. છોટુ વસાવા આદિવાસી વિસ્તારના મસીહા હતા. આદિવાસી વિસ્તારના મસીહા છે હજુ પણ, આજે પણ કેટલાક લોકો માને છે. એની પાછળનું કારણ હતું એક હથ્થું શાસન. છોટુ વસાવા આદિવાસી વિસ્તારમાં જ્યાં પણ હાજરી પુરાવતા ત્યાં આદિવાસીઓની ભારે ભીડ જમા થતી અને લોકો તેને પગે પડતા, લોકો તેને માનભેર બોલાવતા, સન્માન આપતા. ભારતીય જનતા પાર્ટી છોટુ વસાવાનો જે ગ્રાફ છે ધીરે ધીરે ઓછો કરી દીધો. પછી બધાને એવું લાગતું હતું કે હવે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ખસેડવું ખૂબ મુશ્કેલ થઈ જશે. અને થોડા વર્ષો પહેલા એક યુવાન આવ્યો નર્મદામાં, જેનું નામ છે ચેતર વસાવા. ચેતર વસાવા જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે બધાને લાગતું હતું કે આજ નહીં તો કાલ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે અથવા તો આજ નહીં તો કાલ એ હારી જશે. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે એ જેલમાં હતા ત્યારે એમના જ પક્ષના રાષ્ટ્રીય સંયોજક એટલે કે સર્વે સર્વા અરવિંદ કેજરીવાલે એક સભા કરી અને લોકસભામાં ઉમેદવાર તરીકે ચેતર વસાવાનું નામ જાહેર કરી દીધું. ચેતર વસાવાનું 2023-24થી ગ્રાફ એટલો ઊંચો ગયો વિધાનસભા લડ્યા બાદ, એટલે કે ધારાસભ્ય બન્યા બાદ, કે યુવાનો તેમને ખૂબ ચાહવા લાગ્યા. યુવાનોમાં એમનો ક્રેઝ વધવા લાગ્યો અને સૌથી વધારે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું હતું ચેતર વસાવાનો ચામ એ હતો છોટુ વસાવા. પહેલા ભારતીય જનતા પાર્ટીએ સેંધ મારી અને બાકી હતું તો ચૈતર વસાવાએ પણ એ જ કર્યું. હવે અહીંયા ટ્વિસ્ટ એ હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડિસિપ્લિન અને સાથોસાથ ઘણી બધી ટેગ સાથે ફરતા હતા, પરંતુ ચૈતર વસાવા જમીની સ્તરના નેતા હતા અને ચૈતર વસાવાનું બીટીપી સાથે ઘણો જૂનો સંબંધ છે. આજે પણ લોકો એ કહે છે કે ચૈતર વસાવાનો રાજકીય જન્મ બીટીપીમાંથી જ થયો અને એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ એ જ ચૈતર વસાવા છોટુ વસાવા માટે મુશ્કેલી ઊભી કરતો ગયો. એક પછી એક ચૈતર વસાવા છોટુ વસાવાને પડકાર આપતા રહ્યા અને છોટુ વસાવાની બીટીપી પાર્ટી ધીરે 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 વિસરાતી ગઈ. છોટુ વસાવાના બંને પુત્રો અલગ અલગ છે. એક મહેશ વસાવા જે કોંગ્રેસમાં છે, બીજા છે દિલીપ વસાવા જે બાપ પાર્ટી સાથે જોડાયેલા છે. અને છોટુ વસાવા માટે હવે ચિંતાનો વિષય એ છે કે રાજકીય અસ્તિત્વ ટકાવી કેમ રાખવું. એવામાં આવ્યું વર્ષ 2026 સ્થાનિક સ્વરાજની ચૂંટણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધાને એમ હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે, અનુભવ ખૂબ લાંબો છે, એટલે કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ જ સ્થિતિ થશે જે 2021માં થઈ. 2021માં નર્મદામાં આમ આદમી પાર્ટીને માત્ર 2 બેઠક હતી, કોંગ્રેસની 8 હતી અને ભારતીય જનતા પાર્ટીને 12 હતી. બધાની અપેક્ષા હતી કે ભલે ચૈતર વસાવા ગમે એટલું બળ કરે, ભલે ચૈતર વસાવા ગમે એટલી મહેનત કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટી વન હેન્ડેડ જીતી જવાની છે. અને કેટલાકને એવું હતું કે કોંગ્રેસ કમબેક કરશે. પરંતુ 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ખાસ ચૈતર વસાવાએ એવી રણનીતિ ઘડી કે ભારતીય જનતા પાર્ટીના છક્કા છૂટી ગયા.
પરિણામ આવ્યું અને નર્મદા અને ભરૂચમાં ચૈતર વસાવાનો ચામ એવો ચાલ્યો કે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ અને સંગઠનના મોટા મોટા નેતાઓ પણ વિચારવા લાગ્યા કે જે ટ્રાઇબલ એરિયામાં આપણા મોટા મોટા દિગ્ગજ નેતાઓ ત્યાં છે, તેમ છતાં એક ધારાસભ્યના ઇશારા પર અથવા તો એક ધારાસભ્યની હાકલ પર આટલા બધા લોકો ચૂંટણી કેવી રીતે જીતી ગયા. એની પાછળ પણ એક સ્ટ્રેટર્જી હતી, જે સ્ટ્રેટર્જી સુરતમાં કદાચ કામ લાગી હોત, પરંતુ આમ આદમી પાર્ટીએ એ અજમાવ્યું માત્ર આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાં. એ હતું ચૈતર વસાવાને એકલા હાથે ચૂંટણી લડવા દેવા. ચૈતર વસાવાએ પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો, જમીની સ્તરના લોકોને ટિકિટ આપી, જે આદિવાસીના મુદ્દા પર લડતા હતા એવા લોકોને ટિકિટ આપીને ખાસ બીટીપીના વિસ્તારમાં બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા લોકોને પણ ટિકિટ આપી. એનાથી થયું એવું કે સ્થાનિક મતદારોમાં એ વિશ્વાસ જાગ્યો કે આપણો જ વ્યક્તિ છે, આપણે એને મત આપવો જોઈએ, આપણો જ આદિવાસી ભાઈ છે અથવા તો આપણી જ આદિવાસી બહેન છે, એટલે ટિકિટ આપવી જોઈએ. અને એ વાત ઉપર લોકોએ ખોબલે ને ખોબલે મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપ્યા. પરિણામ એ આવ્યું કે નર્મદા અને ભરૂચમાં ચૈતર વસાવાને બમ્પર જીત હાંસલ થઈ, જેનો શ્રેય આજે ગુજરાતમાં બાકી જગ્યાએ પણ આમ આદમી પાર્ટી લઈ રહ્યું છે. હકીકત એ છે કે નર્મદા ભરૂચમાં જે કંઈ પણ પરિણામ આવ્યું એનો એકમાત્ર શ્રેય ચૈતર વસાવાને જ આપવો પડે, કારણ કે એની જ બુદ્ધિ હતી. હા, પક્ષે છૂટ જરૂર આપી, પરંતુ સ્ટ્રેટર્જી, બુદ્ધિ અથવા તો કેવી રીતે ચૂંટણી લડવી, કેવા ઉમેદવારને પસંદ કરવા, એ બધો જ નિર્ણય ચૈતર વસાવાએ કર્યો હોવાની આજે પણ ચર્ચા છે. હવે એનાથી થયું શું એ સમજો. ચૈતર વસાવાના જીત બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ચૈતર વસાવા નવા ગુજરાતના ટ્રાઇબલ ટાઈગર બની ગયા છે? હવે ટ્રાઇબલ ટાઈગર કોઈ બિરુદ છે નહીં, પરંતુ એટલા માટે આ શબ્દનો ઉપયોગ કરું છું કારણ કે એક સમય હતો જ્યારે છોટુ વસાવા આદિવાસી સમાજના મસીહા ગણાતા હતા અને એની ઉપર આંગળી ચીંધવી અથવા તો એની ઉપર વાક્ય પ્રહાર કરવા પણ મુશ્કેલ હતા. આજે એ જ સ્થિતિ ચૈતર વસાવાની છે, પરંતુ એક નાનો એવો નકારાત્મક ટ્વિસ્ટ એ છે કે ચૈતર વસાવા પર મહિને 2 મહિને ઢગલે બંધ કેસીસ નોંધાય છે, જેના કારણે એની છબી પણ ધીરે ધીરે ખરડાઈ રહી છે. શરતી જામીન ઉપર બાર ચૈતર વસાવાએ ભરૂચ જીઆઈડીસીમાં જે બબાલ કરી એ બાદ તેની ઉપર 3 FIR થઈ. હવે એક ચર્ચા જમીન ઉપર એવી પણ ચાલી રહી છે કે યુવાન છે, ગરમ લોહી છે એટલે આવું થાય છે, પરંતુ ગરમ લોહી અને યુવાન રાજનીતિના અખાડામાં પગલાં મૂકતાની સાથે જ એ શિસ્તતા આવવી જોઈએ અથવા તો એ મર્યાદા પણ આવવી જોઈએ, જેથી કરીને લોકો વધુને વધુ વિશ્વાસ કરે. પરંતુ એ મુદ્દાને બાજુમાં રાખીએ તો પરિણામથી એક વાત તો સાબિત થઈ રહી છે કે જે ટ્રાઇબલ વિસ્તારમાં, જે આદિવાસી વિસ્તારમાં લોકો છોટુ વસાવાને મસીહા માને છે, હવે ધીરે ધીરે પાવર શિફ્ટ થઈ રહ્યો છે. ધીરે ધીરે લોકો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વસતા યુવાનો એ મસીહા તરીકે ચૈતર વસાવાને જોવા લાગ્યા છે. પરંતુ હવે આ ટેગની સાથે ચૈતર વસાવાની ઉપર પણ મોટી જવાબદારીઓ છે, કારણ કે ટ્રાઇબલ ટાઈગર એ કોઈ બિરુદ નથી, એ કોઈ નામ નથી, પરંતુ માત્ર મેં તમને સમજાવવા માટે એક શબ્દ કહ્યો છે કે ટ્રાઇબલ ટાઈગર, એટલા માટે કારણ કે જ્યારે આદિવાસી વિસ્તારમાંથી કોઈ મોટા નેતા ઉભરીને આવ્યા છે એને લોકો મસીહા માને છે. મનસુખ વસાવા પણ આદિવાસી છે, લાંબા વર્ષોથી સાંસદ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હજુ પણ કેટલાક લોકો સ્વીકારી નથી શક્યા. અને એવું નથી કે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને આખા આદિવાસી વિસ્તારમાં સ્વીકાર્યતા મળી છે, પરંતુ પરિણામ તો એ સાબિત કરે છે કે ચૈતર વસાવાનો ચામ અને દમ ટ્રાઇબલ બેલ્ટમાં શરૂ થઈ ચૂક્યો છે, જે હતો એનાથી વધ્યો છે. અને જો તમને હજી પણ શંકા હોય તો આમ આદમી પાર્ટીને મળેલા વોટ્સની ટકાવારી પર એકવાર નજર કરો તો તમને અંદાજ આવશે કે જે ટકાવારી 2021માં મળી હતી અથવા તો એ બાદની ચૂંટણીમાં મળી હતી, તેનાથી આમ આદમી પાર્ટીની આદિવાસી વિસ્તારમાં વોટ શેર વધી રહ્યો છે. અને વોટ શેર વધવા પાછળનું કારણ કોઈ સંગઠન શક્તિ નથી, પરંતુ શક્તિ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. જો ચૈતર વસાવા 2 ડગલા પાછળ માંડે તો ત્યાંથી આમ આદમી પાર્ટીનું વજૂદ પણ ન રહે એવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે એક લાઇનમાં કહું તો ટ્રાઇબલ બેલ્ટમાં આમ આદમી પાર્ટીનો એક જ દારોમદાર છે, એક જ સહારો છે, એ છે ચૈતર વસાવા. અને એટલા માટે જ એ ચર્ચા જરૂર છેડવી પડે અથવા તો સવાલ પૂછવો જરૂરી છે કે શું ગુજરાતનો નવો ટ્રાઇબલ ટાઈગર ચૈતર વસાવા છે? તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.